છો બધા મજામાં હશે કારણ કે આશીષનો વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે। તો અત્યારના ભાઈ વાગી ગયા છે 5:30 અને આપણે હેને મહાદેવને આપણે હેને અત્યારે સ્નાન કરાવવાનો છે। બાકી હે બધું દિવેલિયા ને વાળવાનું છોડને બધું કરવાનું છે। તો બસ કેજો આગલો વ્લોગ તમને કેવો લાગ્યો હતો, જો કે પસંદ જ આવ્યો હશે કારણ કે આશીષનો વ્લોગ જોતા એ બધાને મજા જ આવતી જ હોય। બાકી તો હજી આપણે શીખીએ છીએ વ્લોગિંગનું, કારણ કે જે આપણે માણસો કહેતા હતા કે આશીષભાઈ તમે રીલ્સ બનાવો ને ઇન્સ્ટાગ્રામની અંદર, તો હવે વ્લોગિંગને યુટ્યુબની અંદર શરૂ કરો। તો મેં કીધું હાલો ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ, તમારો લોકોને એટલો સપોર્ટ છે તો ચાલો આપણે એને મસ્ત મજાના મહાદેવને એને સ્નાન કરાવી નાખીએ। તો ચાલો બને રહેજો વ્લોગની અંદર, આગળ મજા આવશે। તો ચાલો જય સોનામાં બધાને સવારમાં અને જય દ્વારકાધીશ। મિત્રો આપણે હેને મસ્તની આરતી થઈ ગઈ છે મહાદેવની, તમે મસ્તના દર્શન કરી લ્યો મહાદેવના, પાર્વતી મૈયાના દર્શન કરી લ્યો, મહાદેવના દર્શન કરી લ્યો, અને આપણે શ્રી ગણપતિ દાદાના, નંદી મહારાજ અને હનુમાન દાદા। ચાલો હવે મંદિરે જઈ અને માં સોનલમાના દર્શન કરાવો મસ્ત મજાના। મિત્રો બનુમાના આપણે મસ્તના દર્શન કરી લ્યો। આજે છે બીજું નોરતું। અહીંયા બનુમાની જો મુજડી પડી છે, જો અમારો પગ ખાવા આવે છે। આમ વહી જાય ને ખાવા, આમ જા ને ઓલી કર, મારા પાસે હું કામ આવે છે? કલ્યાણી ભાઈ મારે કલ્યાણી। મિત્રો પબ્લિક જુઓ તમે ખાલી, એટલી પબ્લિક છે આપણે નોરતા ને બીચ બને ભેગું। આજે હે ને ભીડ રહેવાની, કારણ કે આજે બીજ સાથે નોરતા છે એટલે અત્યારે ભાઈ તમે જોઈ શકો છો બીજમાં આજે આપણે નોરતા તો હે જ થી, પણ બીજમાં અત્યારે કેટલી સંખ્યામાં લોકો જમી રહ્યા છે। વાત હેઠ ઓલી લાઈન છે, અને આજે ભાઈ જમવામાં કાંઈ ઘટે ને એવું છે, શ્રીખંડ ને પૂરી ને એવું બધું છે। તમે મડલા ધામ આવો ને એટલે તમને હે ને આમ ખુશ થઈ જાય એવું બધું છે અત્યારે ભાઈ, કારણ કે માહોલ જ એવો જામી ગયો છે અહીંયા। તો અત્યારે અમે આવ્યા છીએ ઢીંગુબેન, અને શું આ કરવા આવ્યા છે ઢીંગુબેન આપણે? હા બેન, અત્યારે અમે અત્યારે ભગવાનના ફૂલ ઉતારશું અને પછી નવડાવશું મહાદેવની। કાબેન એ લાઈટ આવી ગઈ। તમારે ઇન્દ્રજીતભાઈ કે છે, હું છું ઇન્દ્ર, અમે આગળ જોજો કુંડામાંથી હે ને બતકના બચ્ચા કાઢશું। ક્યાં હાલવાનું છે? ઓ આલ્યો ભાઈ, અમારે જવાનું છે, આને પકડો ભાઈ, ચાલો તમને પેલા બતાવી દઉં। જો બચ્ચા પડી ગયા છે કુંડાની અંદર। આ કરડે હો મિત્રો, આ લાગે તમને? જાતો રાજ જાતો, હવે રાજ જાય છે, જોજો આગળ આ એની માં લાગે છે, જો કાઢવા નથી દેતી રાજ। મારા આપણા આશીષભાઈ સુપરસ્ટારના વ્લોગમાં તમે આવી ચૂક્યા છો, અને આવી ચૂક્યા હોય અને ત્યારે મારે બે લાઈન કેવી હોય ત્યારે એ આ તો લોહીનો નતો સંબંધ, આ તો લાગણીની હતિયારી, દોસ્તી નામે હમ ગાદા એવી ભાઈ બંધી તમારી। ચાલુ છે એવા મારા ભાઈ કહો કે ભાઈ, અને મારા મિત્ર કહો કે મિત્ર, એવા મારા ભાઈ આશીષભાઈ સુપરસ્ટાર હોય અને મારે બે કડી ગાવી ત્યારે હાજી મારી આઈ જાગે છે રે, હાજી મારી આઈ જાગે છે રે, એવા બણકાર વાગે છે, અને ડગો ડગ આઈ આવે છે રે, તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે, આયે કાંઈક પર ચાયા પ્યારે, એ મારે કાંઈક પર ચાયા પ્યારે, જાગતી જો તું મઢડાતી બે, જાગતી જો તું મઢડાતી બે,
આયુગી પ્રભાત યુગમણા એ ઉગમણા ઓરડાવાળી ભજા તું ને ભેડિયા વાળી એ ઉગમણા ઓરડાવાળી ભજા તું ને ભેડિયા વાળી એ સોનલ માં તું આબ કપાળી પોતાવટ પાડવા વાળી હજી એક આકલો કરજે રે એ હજી એક હાકલો કરજે રે પાછો ઇતિહાસ જો સર્જે રે મારા આપણા આશીષભાઈ સુપરસ્ટારના વ્લોગમાં તમે આવી ચૂક્યા છો અને આવી ચૂક્યા હોય અને ત્યારે મારે બે લાઈન કેવી હોય ત્યારે એ આ તો લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હતિયારી દોસ્તી નામે હમ ગાધા એવી ભાઈબંધી તમારી ભાઈબંધી અમારી એ હારે હરતા ને હારે ફરતા ને ક્યાં ગયા એ દિવસ ભાઈબંધો મળતા નથી ફોન કરતા નથી ભાઈબંધો મળતા નથી હવે ફોન ઉપાડતા નથી હા બસ બોલો ભાઈ એમનું ખરેખર મસ્ત આમ હોય આમ આ તો દીપડો અરે મારણ કરીને આવ્યો હોય પછી અરે આને શું